પહેલું ઇલેક્ટ્રિક વ્હીકલ કયું બનાવેલું અને પેલું ઇલેક્ટ્રિક 3 વ્હીલર બનાવ્યું હતું રિક્ષા ટાઈપ. જે એગ્રીકલ્ચરનો પંપ બનાવેલો છે, કલાકોનું કામ 20-20 કિલો અને 25-25 કિલો ઉચકીને ચાલવું પડતું હતું. ઇલેક્ટ્રિક જનરેટર કેવી રીતે કામ કરે છે? નમસ્કાર, હું સદરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. વર્તમાન સમયની અંદર દિન પ્રતિદિન લોકો ઇલેક્ટ્રિક તરફ વધારે વળી રહ્યા છે, ત્યારે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના ઘણા વર્ષની મહેનતથી ઇલેક્ટ્રિક રિક્ષા, ઇલેક્ટ્રિક સાયકલ, ઇલેક્ટ્રિક બેટરીથી ઓપરેટેડ આખો ઇલેક્ટ્રિક એક પંપ એગ્રીકલ્ચરનો, અને સાથે સાથે આપણને સૌને આશ્ચર્ય થાય એવું ઇલેક્ટ્રિક જનરેટર બનાવ્યું છે. તો એમની ઘણા વર્ષની મહેનત છે, અને આ બનાવવા પાછળ કેટલો સમય લાગ્યો હતો અને કેવી રીતે બનાવ્યું છે એની આપણે વાત કરવાના છીએ. તો અમારી સાથે છે હડિયલ ગિરધરભાઈ. મોરબી અપડેટમાં પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્તે સર. આ બનાવવાનો ઇલેક્ટ્રિક વસ્તુઓ બનાવવાનો વિચાર કેટલા વર્ષ પહેલાં આવેલો અને કેવી રીતે આવેલો? ઇલેક્ટ્રિક વ્હીકલો બનાવવાનો ખ્યાલ આવ્યો તકરીબન સમજો ને કે 3 વર્ષ જેવું થઈ ગયું આ ફિલ્ડમાં જે છું ઇલેક્ટ્રિક. મારું કોલેજનું એજ્યુકેશન જે પૂરું થયું ત્યારબાદ તરત જ હું આ લાઈનમાં આવી ગયો હતો. મતલબ ઇલેક્ટ્રિક વ્હીકલો પ્રત્યે મને ઇન્ટરેસ્ટ ખરો એમ. પહેલું ઇલેક્ટ્રિક વ્હીકલ કયું બનાવેલું અને કેવી રીતે બનાવેલું? પેલું ઇલેક્ટ્રિક 3 વ્હીલર બનાવ્યું હતું રિક્ષા ટાઈપ, જે આપણે જોયું આપણે બારે. હા, ત્યાર પછી જે આપણે ઇલેક્ટ્રિક જે એગ્રીકલ્ચરનો પંપ બનાવેલો છે એનો ઉપયોગ શું છે અને એનાથી બેનિફિટ શું થાય ને કેવી રીતે બનાવેલું? એગ્રીકલ્ચર પંપ રહ્યો, પહેલાં તો ખેતીવાડી કરતા હોય જે ખેડૂત મિત્રો છે એ બધા માટે તો કહેવાય ને કે બહુ લાભદાયક વસ્તુ છે. હા, અને બહુ ઉપયોગી વસ્તુ છે કે જે કલાકોનું કામ અને ઓલું જે ખંભે જે ભાર એમને જે 20-20 કિલો અને 25-25 કિલો ઉચકીને ચાલવું પડતું હતું, એ આ સોલ્યુશન છે એમનું એક. અને સામે શું ઓલું 1 ચા 2 ચા કરે ત્યાં વળી પંપ ખાલી થઈ જાય. આ અમારે 50 લીટરની કેપેસિટી આવે અને વજન ઉચકવાનું ને એ ખાલી નોર્મલ લીવર આપવાનું અને ચાલ્યું જાય. બરાબર છે. એટલે ખેડૂતની સમસ્યા હલ થઈ જાય. હા, એટલે કે જે ખેડૂતો છે એ વારંવાર ખેતરની અંદર જ્યારે આ પંપનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ખંભે વજન ઉચકતા હોય છે, એના બદલામાં વજન પણ નહીં ઉચકવું પડે અને ખંભા કરતાં વધારે પાણી પણ એકસાથે પાઈ શકાશે. બરાબર છે. પછી જે સૌથી આશ્ચર્યની વાત છે કદાચ સૌ માટે, કે જે આપ ઇલેક્ટ્રિક જનરેટરની વાત કરો છો, તો ઇલેક્ટ્રિક જનરેટર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ને ઇલેક્ટ્રિક જનરેટર છે કામ કેવી રીતે કરે છે? ઇલેક્ટ્રિક જનરેટર છે જે અત્યારના જે તમે જુઓ છો ડીઝલ પેટ્રોલ એન્જિન, જે ડીઝલ પેટ્રોલ જે એનર્જી હોય છે એમનું એન્જિન થ્રુ રોટેશન થઈને સામે અલ્ટરનેટર ફરતું હોય છે ને એમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આપણું થોડું કોન્સેપ્ટ અલગ છે, જે આપણે ઇલેક્ટ્રિકમાંથી જ ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન કરીએ છીએ, જનરેટ કરીએ છીએ. જી, આપણને જાણીને એવું થાય કે ભાઈ ઇલેક્ટ્રિકમાંથી જ ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન થતી હોય તો પછી બેનિફિટ શું એમ? તો એ બાબતે થોડો પ્રકાશ પાડજો. મેઇન બેનિફિટ એ છે કે અમારું જનરેટર જે અત્યાર સુધીના તમે જે જનરેટરોને જે અલ્ટરનેટરોને જોયા હશે તે ડીઝલ પેટ્રોલ એન્જિનવાળા અને સૌર ઉર્જાથી ચાલતા હોય એવા XY જે તમે જોયા હશે. પણ આપણું જે એન્જિન છે એ બેટરી ઉપર ચાલે છે. હા, જે તમે બેટરી ચાર્જ કરો એક વખત એટલે 2-3 કલાક ચાલે. જી, એટલે ઇટ મીન્સ એવું માનો કે આપણે એક યુનિટમાં એ ચાર્જિંગ થઈ જાય. હા, અને પછી આપણને કેટલા વોટ કેટલા યુનિટ વીજળી આપે? સમજો કે એક વખત તમે એને ચાર્જિંગ કર્યું ને, મારી પાસે જે તારે બનાવેલું પ્રોટોટાઇપ છે એ 7.5 કિલોવોટનું છે અને એ છે ને 2 થી 2.5 કલાક સુધીનું બેકઅપ આપે છે વન ટાઈમ ચાર્જિંગ કરો એટલે. એટલે એમાં આપણે અંદાજે કેટલા યુનિટનો યુઝ કરી શકીએ? યુનિટ તો નહીં, પણ એમાં તમે લોડ છે ને 7 કિલોવોટ સુધી તમે જોડી શકો. અચ્છા, એટલે એક યુનિટમાં ચાર્જિંગ થઈ જાય પછી આપણે 7.5 કિલોવોટ જેટલો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણને બીજા બધા જ જનરેટર અને ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટી કરતાં પણ ઘણું સસ્તું પડતું હોય છે. ઘણું સસ્તું પડે. જી, તમે જેટલા પણ વાહનો ઇલેક્ટ્રિક બનાવ્યા છે અને એનાથી શું લોકોને ઇલેક્ટ્રિકથી બેનિફિટ થશે એ બાબતે શું કહેશો? ઇલેક્ટ્રિક તો એક તો ફ્યુચર એક બહુ ઉજ્જવળ છે. આ જે ઇલેક્ટ્રિક વ્હીકલો છે અને એમાંથી ઘણા બધા AI અત્યારે એને બધું નીકળ્યું છે. બેસ્ટ છે જે ફ્યુચર માટે અને આવનારી પેઢીને પણ એક નવી રાહ અને તક આમાંથી ને મળી શકે છે. જી, અને લોકોના કામ પણ હેલા થઈ શકે છે, જેનાથી અત્યારે ડીઝલ પેટ્રોલ એન્જિનથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. અને મેઇન તો બેનિફિટ એ છે કે ઇલેક્ટ્રિકનો કે બહુ નુકસાન ના કરે પર્યાવરણને. હા, બરાબર છે. આગામી સમયમાં કેવા ઇલેક્ટ્રિક પ્રોજેક્ટો બનાવવાનો વિચાર છે? આગળમાં તો છે ને આપણે જનરેટર, હજી આની ઉપર બીજા બધા ઘણા એક્સપેરિમેન્ટ ને રિસર્ચને કરીશ. પછી વ્હીકલમાં જે આપણે છે ફોર્કલિફ્ટ છે,
અને બીજા ઘણા બધા એવા પ્રોજેક્ટો છે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે ઉપયોગ થતા હોય એપ્લિકેશનો છે, જી ભાર ઊંચકવા માટેના ને એ બધા પ્રોજેક્ટો ઉપર કામ ચાલુ છે. અને ખેતીવાડીમાં તો ઘણા બધા પ્રોજેક્ટો છે જે ખેડૂત ભાઈઓને હેલ્પ થાય અને સમય બચે એમનો, જેવા પ્રોજેક્ટો જ છે. જી, તો આ હતા આપણી સાથે હડિયલ ગિરધરભાઈ કે જેમણે પોતાની મહેનતથી, વર્ષોની મહેનતથી આ સુંદર મજાના પ્રોજેક્ટો બનાવ્યા છે અને જે પ્રોજેક્ટોથી શું ફાયદા થાય છે એ પણ આપણને જણાવ્યું છે. અને આવા ઇલેક્ટ્રિક પ્રોજેક્ટોથી આપણે પર્યાવરણને પણ બચાવી શકીએ છીએ. આ જે લાઈનમાં આવ્યો છું એમાં પછી મહેનત અને મની બંને જ હોય આ વસ્તુમાં. અને એ માટે છે ને મારા પાર્ટનર છે કેશુભાઈ કરીને, એમને મને સપોર્ટ કર્યો છે. અને માઇન્ડ ને બધું આની પાછળનું જે નોલેજ આ તે કાંઈ બી હોય છે એ બધું મારું હોય છે. જે પૈસા આ તે કાંઈ બી હોય છે ઇન્વેસ્ટમેન્ટ એનું હોય છે. જી, એટલે ફાઇનાન્શિયલી આ વસ્તુ કરવા માટે ઘણો સપોર્ટ જોતો હોય છે જે કેશુભાઈ એમને સતત આપતા હોય છે. તો આપ નવી જનરેશનને શું સંદેશ આપવા માગશો? નવી જનરેશનને એક એ વસ્તુ કહેવા માગું છું કે એ પોતાના જે મોબાઈલની દુનિયા છે અને આ બધી જે વસ્તુમાંથી બહાર નીકળે અને પોતાના ફ્યુચર ઉપર ફોકસ કરે, પોતાની આવડતને ઓળખવે અને એની ઉપર કામ ચાલુ કરે. તો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.